નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રખર. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયાનું ખાસ કાર્યક્રમ વોઇસ સંવાદ. વોઇસ સંવાદમાં આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની મુલાકાતે 3 ખૂબ જ ખાસ મહેમાનો આવ્યા છે અને એ મહેમાનો એક આમંત્રણ લઈને આવ્યા. બટ એ આમંત્રણની વાત પછી પહેલાં આપણે એમના વિશે વાત કરીશું, એમની કળા વિશે વાત કરીશું. તો હું તમને પરિચય આપું. આપણી સાથે છે લેખક, કવિ, સાહિત્યકાર, ડ્રામાટિસ્ટ અને અસંખ્ય નવોદિત લેખક, સાહિત્યકાર અને થિયેટરથી સંકળાયેલા લોકોનો માનદ ગુરુ સૌમ્ય જોશી સર. અને એમની સાથે છે હર્ષભાઈ, જે લેખક અને નિર્દેશક છે અને ઘણા બધા થિયેટર પ્લે કરી ચૂક્યા છે. અને સાથે સાથે છે જિજ્ઞાબેન વ્યાસ, જે થિયેટર સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને એક્ટ્રેસ છે. તો આપ સૌનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં. તો વોઇસ સંવાદનો સંવાદ આપણે આગળ વધારીએ એની પહેલાં એક ઇનપુટ મારે આપ ત્રણેયથી લેવો છે. તાજેતરમાં એક ગુજરાતી નાટક જોવા માટે હું ગયો અમદાવાદમાં, અને મારી બાજુની સીટમાં 70 વર્ષના એક દાદા બેઠા હતા. આખો નાટક એમને બહુ મજાથી માણ્યો અને એ જે રીતે હસતા હતા અને જે રીતે વાહ કરતા હતા, તો એક સંબંધ મારો અને એમની વચ્ચે. નાટક પૂરો થાય છે, અમે બંને સાથે સાથે બહાર નીકળી વાતો શરૂ થાય. તેમણે મને એક બહુ સરસ મજાની વાત કરી કે ગુજરાતી ફિલ્મો કરતાં ગુજરાતી નાટક પૈસા વસૂલ ગુજરાતની જનતા માટે. અને જે રીતના કે ફિલ્મો મોંઘી બજેટની ફિલ્મો બને છે, એના કરતાં એનાથી બહુ જ ઓછા ખર્ચે બનેલા નાટકો લોકોને પૈસા વસૂલ ફિલિંગ આપતા હોય. તો આના ઉપર આપનું શું કહેવું છે? આ શબ્દ સારો છે, પૈસા વસૂલ, કારણ કે એમાં બધું આવી જાય છે કે લોકો મહેનત કરીને પૈસા ખર્ચીને થિયેટર્સમાં જાય છે, ચાહે એ નાટકનું થિયેટર હોય કે ફિલ્મનું થિયેટર હોય. અને એ હંમેશા આપણી જેમ જ, એટલે કલાકારોની જેમ જ ઓડિયન્સની પણ ઈચ્છા એ હોય છે કે આપણે સક્સેસફુલ થઈએ. એટલે કલાકારની સાથે સાથે ઓડિયન્સ સક્સેસફુલ થતું હોય છે, કારણ કે ઓડિયન્સ પૈસા તો ખર્ચે છે, પણ સાથે સાથે એમ એટલા માટે ખર્ચે છે કે એમને એવું હોય કે આપણે જે પ્રોડક્ટ જોઈએ એ ખૂબ સારી હોય. એટલે હું આ કમ્પેરિઝનમાં તો નહીં પડું ફિલ્મ અને નાટકોની, કારણ કે કેટલીક એવો માહોલ પણ બની રહ્યો છે કે કેટલીક સારી ગુજરાતી ફિલ્મો અપેક્ષિત છે. ઘણી બધી ખરાબ ગુજરાતી ફિલ્મો આવી રહી છે, ઘણા બધા ખરાબ ગુજરાતી નાટકો પણ હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે તમે કીધું એ પ્રમાણે ગુજરાતી નાટકની આપણે ત્યાં લગભગ 150-200 વર્ષ જૂની એક ટ્રેડિશન છે, જે પારસી થિયેટરથી ચાલુ થઈ, પછી દેશી સમાજના જયશંકર સુંદરીના મ્યુઝિકલ્સ, ભાંગવાડીના નાટકો, પછી પ્રવીણ જોશી, કાંતિ મળિયાનો એક આખો જમાનો, અમદાવાદમાં જશવંત ઠાકર, ભરત દવેનો એક આખો જમાનો, અને પછી અમારા સુધી. અને મને પર્સનલી એવું લાગે છે કે જાત વેચ્યા વગર સારી કોન્ટેન્ટને કમર્શિયલ કરીને જ્યારે તમે લોકો સુધી લાવો છો, ત્યારે લોકો એને ચાહે છે, બિરદાવે છે. તમે 70 વર્ષના ભાઈની વાત કરી, એ તો અમારું એક ઓડિયન્સ છે જ, કારણ કે એ ટ્રેડિશનલી ટેવાયેલું છે. પણ સાથે સાથે અમે જે છેલ્લું નાટક કર્યું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ, એમાં એટલા બધા યંગસ્ટર્સ આવતા કે એક જે આ કોન્સેપ્ટ હતો કે મહેણું હતું કે ગુજરાતી થિયેટર હવે ખાલી મિડલ એજેડ અને એનાથી ઉપરના લોકો જુએ છે, એ ભાંગવા માટે અમે રાતના 12 વાગ્યાના શો સ્પેશિયલી રાખ્યા કે જેમાં બધા જ યંગસ્ટર્સ બેઠા હોય. શનિવારે રાતના 12 વાગે શો હોય, પછી રવિવારે બપોરે 12 વાગે શો હોય. એટલે આવા ઓડ ટાઈમના શોઝ એ પણ ચાલી રહ્યા છે. એટલે વી હેવ અ વન્ડરફુલ ઓડિયન્સ. અને એ વાત સાચી છે કે નાટકોમાં ટ્રિમેન્ડસ ફૂટફોલ છે, એટલો બધો એમાં ફૂટફોલ છે, એટલા બધા લોકો નાટકો જોઈ રહ્યા છે, ને આપણા માટે બહુ સૌભાગ્ય અને સદભાગ્યની વાત છે. આઈ અગ્રી કમ્પ્લીટલી વિથ જે વડીલ તમને મળ્યા નાટકમાં એમની સાથે. એટલે પર્સનલી હું મારી પણ વાત કરું ને તો આઈ સમહાઉ કનેક્ટ, એટલે એ જ વાર્તા પરથી જો ફિલ્મ હોય ને એ જ વાર્તા પરથી નાટક હોય તો આઈ પર્સનલી કનેક્ટ વિથ ધ પ્લે મચ મોર દેન ધ ફિલ્મ. અને ઘણા બધા લોકોની સાથે એ વસ્તુ થતી હોય છે. એની અંદર આઈ થિંક કે જે લાઈવ પરફોર્મન્સ, લાઈવ એનર્જી તમને એ જે મળે છે ત્યાં બેઠેલા દરેક માણસ, અને એ માણસોની એક્ટરને અને એક્ટરની એ લોકોને એ જે મળે છે, આઈ થિંક એની વચ્ચેનું જે કનેક્શન છે ને, દેટ
સમ એબ્સ્ટ્રેક્ટ કનેક્શન ઇઝ વેરી સ્ટ્રોંગ અને એટલા માટે એ ફિલ્મ કરતાં ઓફકોર્સ બહુ વધારે પાવરફુલ લાગે, બહુ વધારે પૈસા વસૂલ લાગે અને બહુ વધારે તમારી સાથે રહે, પણ એની સાથે સાથે એ એટલું જ જરૂરી છે કે તમે એક બહુ જ સારી વસ્તુ, બહુ સારી રીતે મહેનત કરેલી, વેઠ નહીં વાળેલી એવી વસ્તુ તમે ઓડિયન્સ સુધી લઈ જાઓ. પણ એની સાથે એ પણ છે કે એવી જ તમે જો ફિલ્મમાં પણ મહેનત કરો કે નાટકમાં આઈ અગ્રી કે આ એક જે વસ્તુ છે એબ્સ્ટ્રેક્ટ એ વધારે જ પાવરફુલ છે, વધારે સ્ટ્રોંગ કનેક્શન આપે છે. પણ તેમ છતાં પણ તમારે ખૂબ મહેનત કરીને, ખૂબ કન્વિક્શનથી અને ખૂબ ડેડિકેશન, ઇન્ટેન્સિટીથી એ વસ્તુ ઓડિયન્સ સુધી લઈ જવી પડે, ત્યારે જ એ ઓડિયન્સને એવું લાગે કે હું કંઈક લઈને ગયો કે ગઈ. એટલે અત્યારે તમે અમારા ત્રણેયના મોઢા પર એક મિશ્ર ભાવ જોતા હશો. એક ઉત્સાહ છે અને એક થાક છે. ઉત્સાહ એટલા માટે કે વી ઓપન અવર પ્લે ઇન પાટણ, એટલે અમે બ્રોડવેની જેમ એવું નક્કી કર્યું છે. બ્રોડવે પ્રોડક્શન્સ મોટે ભાગે ઓપન ઓર્લેન્ડોમાં કે એટલાન્ટામાં એમ થાય ને પછી દે ટ્રાવેલ ટુ ન્યુયોર્ક. એટલે આ વખતે અમે એવી રીતના અમારા મહેતા વર્સિસ મહેતામાં એવું નક્કી કર્યું કે એવી સ્મોલ ટાઉન્સમાં ઓપન કરીએ અને ત્યાં જે નાટકનો રિસ્પોન્સ આવ્યો એના કારણે અમારા મોઢા તમે જોઈ શકો છો પ્રફુલ્લિત છે. પણ જિજ્ઞાએ કીધું એ પ્રમાણે અમે ત્યાં ગયા પછી 4 દિવસ જેને અમે GR ગ્રાન્ડ રિહર્સલ્સ કહીએ એ હતા અને અમે લગભગ 52-54 કલાક સળંગ કામ કર્યું. કારણ કે એ જે ડ્રેસ રિહર્સલ્સ હોય છે એમાં એવું હોય છે કે તમે વિચાર્યું ઘણું બધું હોય પણ એક્ઝિક્યુટ એ 4 દિવસમાં લાઇટ્સ, સેટ્સ, મ્યુઝિક એ બધું 4 દિવસમાં એક્ઝિક્યુટ કરવાનું હોય. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે હું છે ને મારી એમને જિંદગીમાં ઉપમા નામનો જે પદાર્થ છે ખાવાનો એ નથી ખાઈ શકતો. એનું કારણ એ છે કે દરેક GRમાં સવારે સૌથી પહેલાં ઉપમા આવે અને GRમાં તમને એટલું બધું ટેન્શન હોય કે તમે એ ઉપમા ખાતા ના હો પણ લગભગ પીતા હો અને પીને તરત તમે કામે લાગી જતા હો. એટલે જ્યારે પણ ઉપમા આવે ને તો એ GRના ટેન્શનને ઉદ્દીપક એવી બનતી હોય છે. એ મસલ મેમરી કે ટંગ મેમરી તમારી એ મસ્તિષ્ક સુધી જતી હોય છે. એટલે શી ઇઝ સો રાઇટ દેટ વી હેવ અ ગ્રેટ ઓડિયન્સ ઇન થિયેટર, પણ એના સુધી પહોંચવા માટે અને એને જાળવી રાખવા માટે ટેલેન્ટની સાથે સાથે અથાક પરિશ્રમની જરૂર છે અને અમે લોકો હમણાં એ કરીને આવ્યા છે. હર્ષભાઈ, મને એવું લાગે છે કે નાટકની અંદર બોઠા પડવાની શક્યતાઓ બહુ વધારે થઈ જાય છે કેમ કે સામે જ બેઠા હોય છે 100 લોકો. ફિલ્મમાં એમાં બચી જવાય છે કારણ કે બનાવીને એક પ્રદર્શિત થાય અને પછી ઓડિયન્સ જુએ. સો ઇટ્સ અ વેરી પેસિવ એન્ટરટેનમેન્ટ. વેલ ઇટ કમ્સ ટુ નાટક તો એ બહુ જ લાઈવ એન્ટરટેનમેન્ટ છે, માધ્યમ જ એ છે. એટલે જ્યારે નાટક ભજવતા હોય ત્યારે એટલો બધો ડર લાગેલો હોય શો પહેલાં, જે ફિલ્મના પ્રીમિયર પહેલાં નથી લાગેલો હોતો સમાવ. અને એના કારણે આઈ થિંક there is a lot of responsibility every time someone stages a show. અને એ કદાચ મૂળ કારણ હશે કે જ્યારે ભજવતા વખતે 100 ટિકિટ, 200 ટિકિટ ગઈ હોય કે 300 ટિકિટ ગઈ હોય ત્યારે મગજ પર સખત ભાવ હોય કે આ પત્યા પછી જે લોકોના ચહેરા હશે એમાં કયો ભાવ જોઈને આપણે આજે રાત્રે ઊંઘવું કે ન ઊંઘવું. એટલે એના કારણે મહેનત એક દોરો તો વધારે થતી જ હોય છે એની અંદર. એટલે પૈસા વસૂલની શક્યતાઓ ત્યાં વધે જ છે અહીંયા તો ખાસ. અને ફિલ્મ અને નાટકમાં તે જે કીધું એ જ રીતે કે ફિલ્મમાં બહુ તો FB ઇન્સ્ટા ઉપર તમને કહેશે, ઓલામાં તો સામે જ આવશે. અમારે 834 નું ઓડિયન્સ હતું હમણાં પાટણમાં, તો બધા સામે જ હતા. પ્રત્યક્ષ Yes. response. વર્ક ન કરે ને તો તરત ખબર પડે એમ. એમાં એવું કોઈ પૂછવા નથી જવું પડતું કે આ બસ ન વર્ક કર્યું, ઇટ્સ ધેર એમ. અને ફિલ્મમાં તો ઇટ્સ ઓલવેઝ રોલ ઓફ પર્સપેક્ટિવ્સ એમ. ઇન્ટરવ્યૂ શરૂ થયું એની પહેલાં હું ને હર્ષભાઈ બેસીને વાતો કરતા હતા ત્યારે મેં એક વાત કરીને એમાંથી એક વાત કે અમદાવાદ થિયેટર હબ થઈ રહ્યું છે. ઘણા બધા એક્સપેરિમેન્ટલ થિયેટરોથી લઈને ગુજરાતી ભાષાના રિજનલ થિયેટરોથી લઈને પ્લસ હિન્દી થિયેટરો પણ ઘણા બધા થઈ રહ્યા છે. સ્પેસીસ સારી કમર્શિયલી સક્સેસફુલ જઈ રહી છે. તો આ વસ્તુ જે આજે ટેક છે કે એક નવું રેવોલ્યુશન કહી શકાય આને, કે જેમ આપે તો કીધું કે આ તો 150 વર્ષ જૂની વસ્તુ છે કે ગુજરાતની પારસી થિયેટરની શરૂ. બટ છેલ્લા 1.5 વર્ષની અંદર આ એક ઇન્ડસ્ટ્રી એકદમ બૂમ કરી રહી છે. તો આને આપ કેવી રીતે જુઓ? એકચ્યુઅલી આ ઇન્ડસ્ટ્રી બૂમ કરી રહી છે ઓછામાં ઓછા છેલ્લા 12-14 વર્ષથી. અમે લોકો એક પ્રકારનું થિયેટર કરતા હતા જેમાં દોસ્ત ચોક્કસ અહીં નગર વસ્તુ હતું, 8મા તારાનું આકાશ જેવા નાટકો
જેને આપણે સામાન્ય રીતે સમાંતર રંગભૂમિના અથવા પેરેલલ થિયેટરના નાટકો કહીએ. અને પછી એમાં એમ થયું કે આ ઓડિયન્સ એનું એ આવે છે ને મને અને અમને લોકોને બધાને એના એ ઓડિયન્સને જોવાનો કંટાળો આવવા માંડ્યો. એટલે એક મેઇન સ્ટ્રીમ સુધી જઈએ, પણ સાથે અમે બહુ ક્લિયર હતા કે મેઇન સ્ટ્રીમ સુધી જતી વખતે અમે અમારા એસ્થેટિક્સ સાથે અને અમારા વિચારો સાથે, અમારી ફિલોસોફી સાથે, નાટક અંગેની અમારી જે એની સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. અને એમાં અમે ઓપન કર્યું એક નાટક અહીંયા જેનું રિહર્સલ કર્યું, જેમાં જિજ્ઞા લીડ રોલ કરતી હતી, વેલકમ જિંદગી. અને એ અમે ઓપન કર્યું મુંબઈમાં. એ ઓપન થયું 2010ની સાલમાં, અને 2010થી લઈને 13 સુધી એ મુંબઈમાં ચાલ્યું સતત, અને હાઉસફુલ ગયા મોટે ભાગના પ્રયોગો. અને 13થી લઈને, એટલે 13થી લઈને ઓલમોસ્ટ 23 સુધી એ અમદાવાદમાં આજે પણ ચાલી રહ્યું છે. અને એક નાટકનું 10થી 12 વર્ષ ચાલવું એ બહુ મોટી અને અગત્યની એવી ઘટના છે. એના પછી 102 નોટ આઉટ કર્યું. ફોર્ચ્યુનેટલી ટચવુડ એનું પણ એ જ પરિણામ આવ્યું. અને 2018માં અમે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ કર્યું, જે નાની સ્પેસીસમાં કર્યું. એના હવે લગભગ 300 શોઝ એ પૂરા થવા આવશે. એ વખતે અમે જે અહીંયા આવ્યા ત્યારે અમે હર્ષનો એક પ્લે જોયો, હમ કોન હે કરીને. અને આવી નાની સ્પેસીસમાં અમે નાટકો જોવાના ચાલુ કર્યા. અને ગુજરાત પાસે પ્રેક્ષકો તો છે જ, એટલે એ તો જડી ગયેલી ડિસ્કવર્ડ વસ્તુ છે. પણ કલાકારો કેટલા છે એ એક સંશોધનનો વિષય છે. અને એ સંશોધનમાં અમને લોકોને એવું થયું કે હર્ષ શોધન મળ્યો સંશોધનના પરિણામ સ્વરૂપે. એટલે અમે લોકોએ આઈ બીકેમ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન હિઝ વર્ક, શી બીકેમ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન હિઝ વર્ક. અમે બંને ગયા, અમને બહુ મજા આવી. એક સરસ રીતે સુપેર એ મહેનતથી એક નાટક ભજવાતું એ હમકોને. અને પછી અમારી વાતચીત ચાલુ થઈ. અને પછી એવી વાત થઈ જિજ્ઞાને અને હર્ષને ખાસ, કે એવું કોઈ નાટક હોય કે જે આપણી ગલ્લીનું નાટક હોય પણ તેમ છતાં પણ કમર્શિયલ હોય, તેમ છતાં પણ બહુ એન્ટરટેનિંગ હોય, એવું કોઈ હાથમાં આવે તો તું મને સંભળાવજે. ને એણે આને એક વાર્તા સંભળાવી. અને એ વાર્તા સંભળાવી લગભગ ડિસેમ્બરની આસપાસ એણે વાર્તા સંભળાવી. અને પછી અમે લોકો એ વાર્તા પર કામ ચાલુ કર્યું. એટલે બરાબર 9 મહિનાના પ્રસૂતિ કાળ પછી મહેતા વર્સેસ મહેતા તમારી સામે છે. જે સર પ્રોસેસ છે કે મતલબ ઠીક છે કે સર એઝ એ સર્જક, બે સર્જકો કોઈ એક સર્જક બીજા સર્જકનું કામ જોતું અને એનાથી કરી રહ્યા, પછી વિચારે કે લેટ્સ વી હેવ ટુ કોલેબરેટ ઓન ધીસ સેશન. તો આપ એ વસ્તુનો બહુ સરસ રીતે નિમિત્ત બન્યા કે આપે હર્ષભાઈની સાથે. તો એ પ્રોસેસ કેવી રહી? એટલે એકચ્યુઅલી હમ કોન હીની પહેલાં પણ અમે લોકોએ ઓરોબોરોસમાં એનું ધ ફ્રન્ટ પોર્ચ જોયું હતું. અને એની એ ઉપરાંત પણ એક હતું જેમાં તું કવિતા બોલ્યો તો એક, યસ, એ 2 નાટક જોયા હતા. અને પછી હમ કોન હે લોકડાઉન પછી જોયું. અને લોકડાઉનમાં આઈ વોઝ લાઈક સફોકેટેડ કે હવે કંઈ જ નથી. અને હમ કોન હે જોવાની બહુ જ મજા પડી ગઈ. એના 3 આવી રીતે કદાચ એકમાં એવું લાગે કે અચ્છા આ ઓકે મજા પડી, પણ કદાચ બીજું જોઈએ, તમે ત્રીજું જુઓ ત્યારે તમને એક કોન્ફિડન્સ આવે માણસમાં કે ના, ધીસ બોય ઇઝ ડુઈંગ અ ગુડ જોબ ઇન થિયેટર એન્ડ ડેડિકેટેડ પર્સન. તો પછી મેં એની સાથે કોન્વર્સેશન સ્ટાર્ટ કર્યું અને મેં કીધું કે મને ગમશે તારી સાથે કામ કરવાનું, કંઈ એવો મજાની કેરેક્ટર, મજાનો રોલ, મજાની વસ્તુ મળે તો તું મને કહેજે. અને પછી અમે મળ્યા, પછી સર ઇન્વોલ્વ થયા. એમ કરીને બહુ ઓર્ગેનિક અને બહુ સુંદર પ્રોસેસ રહ્યો. અને પછી હંમેશા સ્ક્રિપ્ટના સેશનમાં હું હંમેશા હોવું જ છું. સરની સાથે તો શીખવા પણ મળે, એટલે એમની સાથે તો હંમેશા રહેતી જવું. અને મને પણ મજા આવતી હોય છે. એ મારું બહુ ગમતું કામ છે કે સ્ક્રિપ્ટિંગ થતું હોય ત્યારે હું ત્યાં આગળ એ સેશન્સમાં હોઉં, ત્યાં બેઠી. એટલે એ સેશન્સમાં અમે લોકો ધીમે ધીમે કરીને ડેવલપ થતું ગયું એ કામ. અને પછી વી સ્ટાર્ટેડ ધ રિહર્સલ્સ, થોડુંક ચાલુ થયું. એટલે એમ કરતાં આમ જેને કહેવાય ને કે પેલું એક પેઇન્ટિંગ ધીમે ધીમે કે અચ્છા અહીંથી આમ જવું છે, હવે આમ જવું છે, આમ જવું છે, એમ કરીને એના રસ્તાઓ એણે બનાવ્યા નાટકે. અને બહુ મજા પડી એ પ્રોસેસની, હર્ષ સાથે કામ કરવાની, એની સાથે જોડાવાની. એના થિયેટરના બીજા જે અમારું એક થિયેટર ગ્રુપ છે, એનું એક થિયેટર ગ્રુપ છે, એ બંનેના
એના થિયેટર ગ્રુપના લોકો સાથે પણ મળવાની બહુ મજા પડી ને એક નવી એક વિન્ડો ખુલી, એક નવી માણસો, નવા વિચારો, નવી વસ્તુઓ ખુલી અને નવી ક્રિએટિવિટી ખુલી. એટલે એની બહુ મજા પડી ગઈ મને. હર્ષભાઈ, જેમ મેમે કીધી આખી પ્રોસેસ, તો હવે આપે જ્યારે આપને આ મોકો, એક તક, જેને હું કહી શકું કે કોઈ એક સિનિયર થિયેટર આર્ટિસ્ટ કે એમની સાથે એમના એક માર્ગદર્શન હેઠળ આપણે કામ કરવું મતલબ મળી રહ્યું છે, તો કોઈ પ્રેશર હતું કે કોઈ વાર્તા? અને એ પહેલાં હું જાણવા માંગીશ કે મહેતા વર્સિસ મહેતા ક્યારે લખાયું અને શું બેઝિસ ઉપર લખાયું? એનો જીન તો બહુ વર્ષો જૂનો છે, કેમ કે ઘણી બધી વસ્તુઓ મેં જોઈ છે અને જીન બહુ જૂનો છે. એની વાર્તા ગયા વર્ષે કંઈક પેરીફરી મળી, પછી સર જોડે ડિસ્કસ થયું, મેમ જોડે ડિસ્કસ થયું અને ત્યાંથી અમે એક વાર્તા ઘડતા થયા અને એ વાર્તા ઘડવામાં બહુ લાંબો સમય લાગ્યો, જે લગભગ લાગતો જ હોય છે. અને વાર્તા ઘડાતા પછી અંદર સીન્સ બન્યા, ડાયલોગ્સ લખાયા, વસ્તુઓ ઊભી થઈ, પછી પાછી વાર્તાઓમાં નવા ખાંચા મળે, નવી જગ્યાઓ મળે, એમાં જઈએ. ઇટ્સ અ વેરી એન્ટરટેનિંગ પ્રોસેસ. પણ એ આખી પ્રોસેસ અને એક્સક્રુશિએટિંગ પણ હોય સાથે. પણ એ પ્રોસેસ ઝઘડા થાય, હા, ઝઘડા 4-5 ડિસએગ્રીમેન્ટ્સ હોય, પણ વેરી કસ્ટર્ડ ડિસએગ્રીમેન્ટ્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ પ્લે. એ બધું કરીને ફાઇનલી વી રીચ ટુ ધ શો એમ. અને ઇટ્સ અ વેરી ફુલફિલિંગ ફિલિંગ કે And I think in any this creative, whether it's film or play or whatever, but script should take the maximum time. That is what I believe. અને એ જ અમારો આનો પણ પ્રોસેસ રહ્યો ને, જે બહુ જ સુંદર રહ્યો. અને એને કીધું ને કે એક્સક્રુશિએટિંગ અને ટાયરિંગ પણ હોય છે. એટલે હું હંમેશા આ ટીમને કહેતો હોઉં છું કે કેવું છે, મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે. એટલે બધા એકદમ ઉત્સાહથી કહે કે હા હા સર મજા આવે છે. મેં કીધું બસ આપણને મજા આવતી બંધ થશે ને, અને આપણને આ નાટકનો, એના પ્રોસેસનો, એના રિહર્સલનો, એમાં આપણે કરી રહ્યા જે મહેનતનો થાક લાગવા માંડશે ને, એ પછી ઓડિયન્સને મજા આવવાની શરૂ થશે. અને પ્રોસેસ હંમેશા એવો જ રહ્યો હોય છે. એટલે અમે કાલની જ વાત કરું તો અમે જે બેઠેલા બધા આમ કરીને કે નાટકનો શો પતી ગયો, એનો એક યુફોરિયા હોય, પણ તેમ છતાં બી વી આર પ્રીમિયરિંગ અગેન ઓન, એટલે રિયલ ટિકિટ શો પ્રીમિયર ઇઝ ઓન ધ 15th. તો જે નાની નાની વસ્તુઓ ડિસ્કસ કરવા બેઠેલા, તો આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ વેરી ફન પ્રોસેસ, બટ ઇટ ઇઝ સમથિંગ દેટ યુ ડુ બિકોઝ તમારે અલ્ટિમેટ જે આનંદ છે, અલ્ટિમેટ જોય જે છે થિયેટરનો, એ તમે જ્યારે તમારા ઓડિયન્સથી રૂબરૂ થાવ છો ત્યારે એક પણ વસ્તુ જો કાચી ન રહે, બને ત્યાં સુધી, રહેતી તો હોય જ છે પણ ન રહે, તો એના માટેની જે ગડમથલ હોય છે અને એ ત્યાં સર્જાતો જે આનંદ છે એનો કોઈ જોટો નથી. રિહર્સલના પ્રોસેસનો તો એક આનંદ હોય છે જ, પણ એ પ્રોસેસમાં એક પ્રકારની એક પીડા બી હોય છે. એટલે એ પીડા અને આનંદ એ બંને ભેગું કરતાં મહેતા અને સામે બીજા મહેતા, એ બે 15મી પધારશે. હર્ષભાઈ, એક પ્રશ્ન રહેશે, જેમ કે એક ફિલ્મકાર હોય છે, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગ એક અલગ પ્રોસેસ છે, પ્લસ કમર્શિયલ ફિલ્મ મેકિંગ એક અલગ પ્રોસેસ છે. તો આપણી પણ જે અત્યાર સુધીની જે ડ્રામાની જે જર્ની રહી છે, મોટાભાગની મતલબ ઇન્ડિપેન્ડન્ટ ટાઈપની રહી છે, કે મચાન ગ્રુપ છે બટ એ ઇન્ડિપેન્ડન્ટ અને એવી રીતના શોઝ આપ ધીસ ઇઝ અ કમર્શિયલ ડ્રામા. તો સૌમ્ય સરનું ઇન્વોલ્વમેન્ટ અને સૌમ્ય સર એઝ એ પ્રોડ્યુસર, તો આના વિશે આપ સહેજ એની આમ જરાક જ લાંબી વાત કરીશ, પણ જ્યારે અમે લોકો બધા નાટક કરવાનું અમદાવાદમાં શરૂ કરેલું, તો 2013 અને 14ની આસપાસ વેલકમ, 102 અને આ બધા નાટક અમે લોકો ઠાકોરભાઈમાં બેસીને જોતા હતા. અને આઈ યુઝ ટુ ટેક નોટ્સ, કેમ કે હું ત્યારે સાવ ઇંગ્લિશ થિયેટર કરતો અને તેમાં ફેડ આઉટ્સ ન હતા એ ટાઈમ પર. અને ત્યારે મારે ફેડ આઉટ્સ સમજવા હતા કે ફેડ આઉટ્સ ક્યાં લાગે છે, ક્યાં સીન પૂરો થાય છે, કેમ આમ થાય છે. અને આઈ યુઝ ટુ ટેક નોટ્સ અને આઈ સ્ટીલ હેવ ધોઝ નોટ્સ. અને હું એકલો નહીં, મારી જોડે બીજા 8 જણ બેસીને નોટ્સ લેતા હતા. સો હું સરને એવું કહેતો હોઉં છું કે ઇફ there is a biopic made on my life, તો વર્કિંગ વિથ યુ ઇઝ ધ ક્લાઇમેક્સ, કે દેટ્સ ઇનફ ફોર મી રાઇટ નાઉ એમ. પણ એ એટલા માટે બહુ મજાનું સર્કલ છે કારણ કે અમે ઓડિટોરિયમમાંથી બેસીને વી આર વોચિંગ વન ગાય હુ ઇઝ ડુઈંગ ટિકિટ શો અને બૂમિંગ ઓન બોક્સ ઓફિસ એમ. એટલે એ જ તો રિયલ કામ છે, એના માટે તો આવ્યા છીએ એમ, કે ફિલ્મ બનાવીને ફૂદડીઓ લગાવવી તો બરાબર છે એમ,
પણ ટિકિટ શો વેચાય, ટિકિટ્સ વેચાય, તમારી ઓડિયન્સ તમારા કામની, નાટકની, ફિલ્મની વાત કરે, ત્યારે જ તમારું કામ છે. બાકી પછી એ ફિતૂર છે, અને ફિતૂરમાં કંઈ ખોટું નથી, પણ અમે તો અહીંયા કામ જ કરવા આવ્યા હતા. તો ત્યાંથી શીખીને અમે લોકો નાટક કરતા ગયા, અને 5 વર્ષ વાત કર્યા વગર કામ કર્યું અમે લોકોએ, જેટલા પણ લોકો હતા એમ. બિકોઝ એવરીવન હેઝ અ જોબ, એટલે જોબ પતાવીને રાતના 4:30 સુધી રિહર્સલ કરીને કોઈ વાત નહીં કરવાની કે ભાઈ આમ પ્રોબ્લેમ છે ને પેલો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ક્યાં નથી, અમે કામ કરતા હતા. તો એ કામ કરવાની પ્રક્રિયામાં સૌમ્ય સર મળી ગયા અમને લોકોને, અને ફ્રોમ ધેર વી સ્ટાર્ટેડ ધ વર્કિંગ. સો દેટ્સ અ સ્ટ્રોક ઓફ શિયર લક બટ અ લોટ ઓફ હાર્ડ વર્ક to reach to an extent where we get a producer like him or an actress or lead actress like Jigna ma'am. કેમ કે એ આમ ઇઝીલી શક્ય નથી એમ કે તમને એવા એક પ્રોડ્યુસર મળે જે ક્રિએટિવ જીનિયસ પણ હોય. There are producers who have money, but that is something that we don't want. That my father also has. The point is you get a producer who has so much of creative genius, or you get an actress who has so much of creative inputs and an experience. એ તમારા નાટકમાં જે એડ કરે બીજું કોઈ ક્યાં એડ કરી શકવાનું. પણ હવે ત્યાં પહોંચવાની જે જર્ની છે ઇટ્સ વેરી આર્ડિયસ, વેરી ટાયરિંગ અને વેરી ડિમાન્ડિંગ. એ કરો તો પછી મળી જ જતું હોય છે લગભગ એમ. તો અને જે તમે પેલી પેરેલલ અને કમર્શિયલની વાત કરી, એમાં પેરેલમાં પણ વી ઓલવેઝ ટ્રાય કે મારું નાટક વધારે વધારે લોકો સુધી પહોંચે. અમે બર્તોલ બ્રેક્ટ વાંચીએ છીએ પણ એ કરતા નથી. હા, કે અમને ખબર છે કે આ માસ માટે નથી એમ, આ નિજાનંદ માટે કરી શકાય, અમારા મમ્મી પપ્પા બેસીને જોઈ શકે આનો શો. આઈ શુડ નોટ ડુ ધ ટિકિટ શો ઓફ ઇટ, બિકોઝ આઈ ડોન્ટ હેવ રાઇટ કે ઓડિયન્સ આવે અને 250 રૂપિયા લે અને પછી બોર થાય. સો અમે ત્યારથી જ અમારી વાર્તાઓ કમર્શિયલ જ કરતા હતા. એનો ખાલી કદાચ ભજવવાનો કે એનો સ્ટેજિંગનો પ્રકાર નાની જગ્યાઓ હતી, પણ અમારો ક્યાંક ને ક્યાંક મૂળ હેતુ તો એ જ હતો કે આ વધારે વધારે લોકો સુધી પહોંચે, જે મહેતા વર્સિસ મહેતામાં ફૂલ જોરે શક્ય થઈ શકે છે. અને હું એમ એને વાતને એક્સટેન્ડ કર્યું, એને કીધું કે હી ટોક્સ અબાઉટ લક. તો વી બોથ ઓફ અસ ઓલ્સો ફીલ વેરી લકી કે અમને એક એવા થિયેટર ગ્રુપ સાથે એસોસિએટ થવાનો મોકો મળ્યો કે જેમાં એવી કોઈ મોટું જનરેશન ગેપ નથી અમારા વચ્ચે, પણ થિયેટરની અંદર 10-10 વર્ષની એક જનરેશન હોય. તો અમે એના સમય, એટલે અમે આટલા હતા, હું આટલો હતો, પછી એના 8 વર્ષ પછી એટલી હતી, ત્યારે જે પ્રકારની પેશનથી થિયેટર કરતા હતા, એવું એક પેશન થિયેટરમાં એ બહુ જરૂરી હોય છે. અને એવા કલાકારોને અમે એકચ્યુઅલી શોધતા હતા, કારણ કે અમને લોકોને અમે ઘણીવાર એવું ડિસ્કસ કરતા હતા કે વી હેવ ટ્રીમેન્ડસ ક્રેડિબિલિટી અમંગસ્ટ અવર ઓડિયન્સીસ. અત્યારે પણ નાટકનું બુકિંગ એવું સુંદર જઈ રહ્યું છે, દેટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ ક્રેડિબિલિટી. પણ એ ક્રેડિબિલિટીમાં એક મોટી મર્યાદા એ છે કે અમે એક નાટક જ્યારે કરતા હોય છે ત્યારે એની પાછળ ઓલમોસ્ટ 1 વર્ષનો પ્રોસેસ થાય, પછી એ નાટકને ઉગતા અને એને પાંગરતા બીજું એક 6-8 મહિનાનો સમય લાગી જાય. તો બીજું નાટક તમે 2.5-3 વર્ષ પહેલાં કરી નથી શકતા જનરલી. એટલે અમને સતત એવું થતું હતું કે દેર શુડ બી મોર આર્ટિસ્ટ્સ ઇન અમદાવાદ. ઓડિયન્સ તો છે, પણ વધારે એવા કલાકારો હોવા જોઈએ જે હુ કીપ કેટરિંગ ટુ ધીસ ઓડિયન્સ, અને એમને આપણે ફેલિસિટેટ કરીએ. જિજ્ઞાને તો રોલ જ કરવો છે, અને મને પર્સનલી એવું લાગી રહ્યું છે મહેતા વર્સિસ મહેતાથી ખાસ, કારણ કે એણે વેલકમ જિંદગી કર્યું, એણે આજ જાને કી જિદ ના કરો કર્યું, એણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ કર્યું, અને આ ચોથો પ્લે. એટલે મને એની જે લાઇકેબિલિટી ઊભી થઈ છે ઓડિયન્સીસની અંદર, એ બહુ રેર એવી વસ્તુ છે. અને અમે બહુ પ્રાઇડ લેતા હોઈએ છીએ એ વાતમાં. ફેમને અમે લોકો બે રીતે જોતા હોય છે, એક ક્વોન્ટિટેટિવ ફેમ હોય અને એક ક્વોલિટી ફેમ હોય. અને મને એવું લાગે છે કે એની જે ફેમ છે બહુ ક્વોલિટી ફેમ છે, કારણ કે અમદાવાદ જેવા શહેરની અંદર એ ચાલતી હોય ત્યારે એક વ્યક્તિ કે અરે જિજ્ઞા જાય છે, જિજ્ઞાબેન જાય છે, તો એને કહું છું કે ધીસ ઇઝ વેરી રેર, કારણ કે આ કોઈ ગામડું નથી, આ ઓલમોસ્ટ એક મહાનગર છે. અને એક મહાનગરમાં રોજ એક માણસ એવો તને ઓળખતો મળે છે કે જેણે તને માત્ર થિયેટર પર જોઈ છે, બીજી કોઈ ચાન્સ નથી, બિકોઝ શી ઇઝ ઓનલી ડન થિયેટર. અને એ થિયેટર જોઈને ઓળખે એ બહુ ગજબ વસ્તુ છે. દેટ મીન્સ દેર સો મેની પીપલ હુ હેવ વોચ્ડ યુ ઓન સ્ટેજ, અને એમાં એક બહુ નવો અને બહુ અદ્ભુત કિરદાર એ લોકોને જોવા મળવાનો છે જિજ્ઞાનો. અને બહુ
બહુ ફ્રેશ માહોલમાં પણ મળવાનો છે કારણ કે ધ ટીમ ઇઝ ફ્રેશ. સરની જે વાત હતી એ જ મારું નેક્સ્ટ ક્વેશ્ચન હતું. જીજ્ઞા મેમ, એક્ટિંગ પ્રોસેસ કેવી રહી કે એક છે કે આટલા બધા શો કર્યા પછી કોઈ નાટક અને પછી એક નવા નાટકના માટે એક નવેસરથી એક આર્ટિસ્ટ મતલબ એક્ટરનું પોતે એક આર્ટ હોય છે, પોતાનું ક્રાફ્ટ હોય છે, તો આપની એઝ એ એક્ટર પ્રોસેસ કેવી રહી આ પ્લે માટે, મહેતા વર્સેસ મહેતા? આની પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી કારણ કે ઓલરેડી ડ્યોરિંગ ધ રિહર્સલ્સ ઓલ્સો આઈ વોઝ પરફોર્મિંગ વેલકમ અને પાડાની પોળ બંને. એટલે એ બે કેરેક્ટર તો હતા જ, યસ. અને પછી ત્રીજું જે ક્રિએટ થઈ રહ્યું છે અત્યારે એ હજી એના પહેલામાં છે, બહાર નથી આવ્યું કમ્પ્લીટલી. એટલે એને કેવી રીતે બનાવવાનું એ હજી મગજમાં ચાલી રહ્યું છે, એના વિચારો ચાલી રહ્યા છે, એના ઇનપુટ્સ મને મળી રહ્યા છે હર્ષ પાસેથી, સર પાસેથી, અને હું મારી અંદર બી એને ક્રિએટ કરી રહી છું અને સાથે સાથે આ તો કરી જ રહી છું. સો એ જે વસ્તુ હતી આઈ થિંક એ સૌથી પહેલું એનું સ્ટેજ હતું કે એના મારે રૂમ પાડી દેવાના કે અચ્છા મારે અત્યારે આ રૂમમાં જવાનું છે, આ રૂમમાં જવાનું છે, હવે આ રૂમમાં જવાનું છે. સો દેટ વોઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇટ. હવે 5 રૂમનું ઘર થઈ ગયું. હવે રૂમ મોટું જાય છે, મારું ઘર મોટું થતું જાય છે, એ મને બહુ આનંદની વાત છે મારા માટે. અને પછી એ જે અમે રિહર્સલ એક પ્રોસેસ સ્ટાર્ટ કરી અને અમે લોકોએ લગભગ આઈ થિંક આપણે 4 સીન લખ્યા પછી રિહર્સલ સ્ટાર્ટ કરી દીધું હતું. હા, એટલે મને એનો અમને લોકોને બેસીને કેરેક્ટર ડેવલપ કરવાનો, મારે જે ઇનપુટ્સ જોઈતા હોય, જે એ લોકોને લાગતું હોય કે, અને પછી હું મારી રીતે કરતી હોઉં એમ કરતાં એટલે મને એ ધીમે કરીને એને બિલ્ટઅપ કરવાની પણ બહુ મજા આવી. બહુ જ અલગ કેરેક્ટર છે, એના બહુ બધા કલર્સ છે, બહુ બધા શેડ્સ છે એની અંદર, અને બહુ મૂડ્સ છે અલગ અલગ. તો એ 2 કલાકની અંદર એટલા કલર્સ, એટલા શેડ્સ, એટલા મૂડ્સ નાખવા અને એને બહુ ઇન્ટેન્સિટીથી અને બહુ ઇફેક્ટિવ રીતે ઓડિયન્સ સુધી પહોંચાડવું એ બહુ મોટી ચેલેન્જ હતી. અને એ એવું અમને લાગે છે, અને સ્પેશિયલી આફ્ટર પાટણ શો, કે એ બહુ બ્યુટિફુલી થયું છે. પણ ઇટ વોઝ વેરી ટાયરસમ. યસ, ટાયરસમ ઇન ધ સેન્સ કે તમે એ જે ક્રિએટિવ પ્રોસેસ છે એ પર્સનલી આપના માટે યસ બિલકુલ એ યસ. અને એક બીજી મજા એ આવતી હોય છે કે અમારે તો અંગત સંબંધો જોખવાઈ જાય એવા ઝઘડા પણ થતા હોય છે અને એ મંચ ઉપર એનું એક મુખ્ય કારણ છે કે આઈ થિંક જિજ્ઞા ઇઝ અ વેરી ગુડ સેકન્ડ રાઇટર. એટલે અમારી પણ બંનેની જદ્દોજહદ એક પ્રકારની હોય અને એની જદ્દોજહદ એક બીજા જ પ્રકારની હોય. એટલે ઘણીવાર એ એવું કે ઘણીવાર સ્ટ્રક્ચરની રીતે, એટલે જે નાટકનું એક હાડપિંજર હોય એ હાડપિંજર પર અમારું ધ્યાન એ વધારે હોય. અને એ હાડપિંજર પર અમે જ્યારે ધ્યાન આપતી વખતે એકાદ વસ્તુ એવી લખીએ કે એકાદ વસ્તુ એ લખીને લાવ્યો હોય ત્યારે જિજ્ઞા એવું કે આ પાત્ર આ વસ્તુ નહીં બોલે, અને પછી એક ચાલુ થાય કે ભાઈ નાટકના હાડપિંજરની દ્રષ્ટિએ આ જરૂરી છે. એટલે એ છે ને, અને એ રુધિરની વાત કરતી હોય, અમે હાડકાની વાત કરતા હોઈએ એવી. એટલે એ જે છે ને કે એક હાર્ટ સર્જન અને એક ઓર્થોપેડિક સર્જન એવો એક દ્વંદ્વ એ સતત ચાલ્યા કરે, અને એ દ્વંદ્વ બહુ જરૂરી છે આઈ થિંક. એટલે એક બહુ મજાનો ક્રિએટિવ પ્રોસેસ એમાંથી. અને એટલે જ હર્ષ સાથે કામ કરવાની પણ, કારણ કે અમે લોકો એ જેમ સરે કીધું કે અમે શોધતા હતા કે, કારણ કે અમારે તો કરવું છે બધા સાથે કામ, તો એટલે ઘણીવાર શું થતું હોય છે કે જે પેરિફેરલ વસ્તુ હોય છે એમાં લોકો કદાચ ભૂલમાંથી વધારે પડી જાય છે કે ખેંચાઈ જતા હોય છે. હી ઇઝ ધ પર્સન કે એને ખબર છે કે મારું ફોકસ ક્યાં હોવું જોઈએ. પેરિફેરલ વસ્તુઓ, સોશિયલ મીડિયા કે એટસેટ્રા એ બધું જરૂરી છે, નો ડાઉટ, પણ ફોકસ શુડ બી ઓન ધ પ્લે. કે તમે સ્ક્રિપ્ટ, તમારું પ્રોડક્શન, એક્ટર, એક્ટિંગ, એ જે વસ્તુ છે એ પહેલાં જરૂરી વસ્તુ છે, પછી બીજી બધી વસ્તુ આવે. તો એની એક્ઝેક્ટલી એટલે એને ખબર છે એ વસ્તુ બહુ સારી રીતે. એટલે અમને લોકોને એની સાથે જોડાવાની અને કામ કરવાની એટલે જ બહુ મજા પડી. યસ, એ મેચ થઈ જ જાય ઓબ્વિયસલી. મારા માટે તો બિકોઝ આઈ નેવર હેડ અ મેન્ટર ઇન થિયેટર, કે આઈ ડીડ નોટ હેવ અ મેન્ટર, આઈ ડીડ નોટ ડુ એની વર્કશોપ્સ. અલગ અલગ જગ્યાએ બેઠા હોઈએ, વાત કરી હોય, ક્યાંક પ્રોડક્શન કર્યું હોય, મ્યુઝિક કર્યું હોય, બટ યુ નેવર ગેટ અ મેન્ટર. એન્ડ એસ્પેશિયલી ફોર સ્ક્રિપ્ટ રાઇટિંગ દેર આર નો મેન્ટર્સ અવેલેબલ. એમ કે તમે કોની જોડે સ્ક્રિપ્ટ રાઇટિંગ, થિયેટર વર્કશોપ શીખો છો તમે કે આમ ચાલવાનું, આમ બોલવાનું, એ બધું શીખો છો,
પણ હવે જ્યારે જે ન્યુઆન્સ, હવે એક્ટિંગમાં જ ન્યુઆન્સની વાત આવે કે રાઇટિંગમાં કાગળો તો ભરતા બધાને ફાવે, પણ તમે ડિરેક્ટ કરતા હો ને ત્યારે જિજ્ઞાબેન જેવું કોઈક હોય ત્યાં જેમના એટલા બધા સુંદર ઇનપુટ્સ હોય, કારણ કે એટલો લાંબો સમય રંગભૂમિ પર રહ્યા છે, તો એ એટલું બધું સોને પે સુહાગા જેવી વસ્તુ હોય છે કે યુ શુડ નોટ મિસ ઇટ એટ એની કોસ્ટ. તો મારો છેલ્લો પ્રશ્ન, આપે એક દ્વંદ્વની વાત કરી, તો એવી જ રીતનો દ્વંદ્વ હર્ષભાઈ સાથે પણ કામ કરતા એક થયો હશે, કારણ કે સર આપની એક શૈલી છે, હર્ષભાઈની પોતાની એક શૈલી, અને કોલેબરેટિવ પેજ ઉપર એક સેમ પેજ ઉપર આવું અને એક વસ્તુ ક્રિએટ કરવી, તો એ દ્વંદ્વ કેવી રીતે ક્લિયર થાય? ના, એ દ્વંદ્વમાં છે ને બેસિકલી એવું હોય છે કે જો ઈગો ન આવતો હોય, એટલે એને કીધું ને કે મેન્ટોર, તો આઈ નેવર, એટલે હું ઘણીવાર કહું છું કે અડધું અમદાવાદ મને સર કહે છે, કારણ કે હું 21 વર્ષનો હતો ત્યારે માસ્ટર બની ગયો હતો એક કોલેજમાં, અને પછી ત્યાંથી જ મારું થિયેટર ગ્રુપ ચાલુ થયું. પણ થિયેટરની અંદર એ સરવાળી ભાવના, એ ગુરુવાળી ભાવના, એનો હું બહુ વિરોધી છું. એટલે મારા પોતાનામાં હું ક્યારેય આવવા નથી દેતો. મારા પેટમાં પતંગિયા હોય છે, મેં હમણાં કીધું કે પહેલો શો હોય તો મારા પેટમાં હિપ્પોપોટેમસ હોય છે. હું હંમેશા બીએલો હોઉં છું. આ કલા છે અને એ તમને ક્યારે પણ મારી શકે. આ રંગભૂમિ છે, ઇટ કેન એની ટાઈમ ડિઝર્ટ યુ. અને દરેક કલામાં, સિનેમા, દરેક વસ્તુમાં એ હોય છે. એટલે યુ આર જસ્ટ અ પ્રેક્ટિશનર. અને મને એવું થયું કે એ જ્યારે ડિરેક્ટ કરતો હતો ત્યારે મારા જે પણ કંઈ ઇનપુટ્સ હતા ત્યારે એને ખબર હતી કે આ કોઈ ગુરુની પોઝિશન પરથી, વ્યાસપીઠ પરથી આવેલા સૂચનો નથી, આ એક ગભરાયેલા પ્રેક્ટિશનરના સૂચનો છે કે હર્ષ આના પરિણામો આવી શકે, ક્યારેક હું મંચ પર ચડી જાઉં. એને એક તો મને આઈ એમ વેરી ગ્લેડ દેટ હી અલાઉડ દેટ કે અમુક વસ્તુમાં બહુ એક્ટિવ પાર્ટિસિપેશન હોય. અને બીજું મને પોતાને પર્સનલી એવું લાગ્યું કે દરેક પ્રોડક્શનમાં નાટક નામ જ એનું છે કે દરેક જણ ઇન્વોલ્વ થઈને એને જે એક વસ્તુ લાગતી હોય એ કોન્ટ્રીબ્યુટ કરે. એટલે એવો કોઈ દિવસ એવો દ્વંદ્વ કે એવો પ્રશ્ન આવ્યો નહીં. અમે બંને બહુ ક્લિયર હતા એ બાબતે કે અલ્ટિમેટલી આપણો ગોલ છે કે આપણે નાટક સારું કરવું, એક્રોસ ધ ફૂટલાઇટ પહોંચવું. આપણે બહુ અલગ પ્રકારનો વિષય લઈને આવ્યા છીએ. એના મનમાંથી બહુ એક અદ્ભુત વિષય એ પ્રગટ થયો, પછી એને આંજી માંજીને ઓડિયન્સ માટે તૈયાર કરીને સરસ રીતે આપણે કેવી રીતે લઈ જવું. તો એમાં લખવાથી માંડીને તે ડિરેક્શનની અમુક નાની નાની વસ્તુઓથી માંડીને તે એક્ટિંગના આના જે ઇનપુટ્સ હોય એનાથી માંડીને આઈ ડોન્ટ થિંક કે ક્યાં એવો કોઈ પ્રશ્ન સર્જાયો. ને ઘણું ખરું નાટકમાં એ પ્રશ્ન સર્જાતો નથી હોતો. હું ને ઉમેશભાઈ અમે સાથે આટલા વર્ષો કામ કર્યું છે, ક્યારેય કોઈ એવા પ્રશ્નો સર્જાતા નથી હોતા. છેલ્લે તો તમને 726 જણા જે નાટક જોવા બેસવાના હોય છે એ એમની આંખો જ દેખાતી હોય છે અને એ તમને દોડાવતી હોય છે. And I think best thing about him is that he's always very open about any good, creative, constructive suggestions. એમાં જો ego conflict જો ઘૂસી જાય તો I think you never learn, but he's always very open to learn and take good એને એનો પ્રોબ્લેમ હોય એ સજેશન સામે કે વસ્તુ સામે, then it is there, the discussion is there. પણ just for the sake of it, it was never there. પણ એવું હોત તો અમે પહેલા જ મુલાકાતમાં અમને ખબર પડી જાય. કારણ કે બીજી મુલાકાત જ ન થઈ હોત એવું થાય, કારણ કે એવું હોઈ શકે. એટલે એવું પણ આમાં બિલકુલ એવો કોઈ પ્રશ્ન ઊભો નથી થયો. અને એની વાઈફ છે પ્રતિમા, એ પણ અમારી સાથે 2-3 વાગ્યા સુધી, એટલે ઇટ વોઝ લાઈક અ ફેમિલી ફોર 6 months. એમ કહેવાય છે કે નાટકવાળા એ એવી પ્રજા છે જે કોઈ દિવસ સૂર્યોદય ન જોવે. અને અમારે ત્યાં સવારે 12 વાગે કોઈ ફોન કરે ને એટલે ફોન કરીને પૂછે કે સુઈ નતા ક્યાં ને. કોઈ દિવસ રાત્રે 2 વાગે કોઈ એવું ના પૂછે કે અચ્છા સૂતા હતા, સવારે પૂછશે 12 વાગે સૂતા નતા. પ્રતિમા જોબ કરે છે એટલે એ સોમવારે કે અમારે વીકડે શરૂ થયો અને શનિવારે વીકેન્ડ આવ્યો, એટલે એને કહું કે મારે હવે શુક્રવારે મારે વીકડે શરૂ થયો, સોમવારથી મારે વીકેન્ડ આવ્યો. એટલે બધા રવિવારે આમ બેઠા હોય તો આપણે આમ હોય. શુક્ર શનિ રવિ શોઝ થતા હોય. પણ અમે 4 જણાએ ભેગા મળીને આ વખતે જેટલા સૂર્યોદયો જોયા, પણ એ બધા સૂર્યોદય એટલા માટે જોયા કે અમે આખી રાત જાગતા હતા. એટલે આ વખતે એટલા બધા સૂરજ ઉગતા જોયા આ નાટકના પ્રોસેસમાં. આઈ હોપ કે નાટકનો સૂરજ એવો જ ઉગે અને ઝળકે. ઓન ધેટ નોટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવા બદલ Thank you so much. I had a great time talking to you. And please come see Mehta Mehta vs. Mehta, 15th of August. It's premiering in
અમદાવાદ ખૂબ મજા આવે એવું એક કમર્શિયલ નાટક ઊભું કરવાની ખૂબ જહેમત ઉઠાવીને તૈયાર કર્યું છે. આઈ હોપ દેટ યુ વુડ લાઈક ઇટ. મજાના અનકન્વેન્શનલ સબ્જેક્ટ ઉપર એક મજાનું કમર્શિયલ નાટક લઈને અમે લોકો આવી રહ્યા છીએ. સૌમ્ય જોશી પ્રસ્તુત કરી રહ્યા છે અને જિજ્ઞા વ્યાસ અભિનય કરી રહ્યા છે. 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે સાંજે 6:30 ઠાકોરભાઈ દેસાઈ ઓડિટોરિયમ, લો ગાર્ડન, મહેતા વર્સિસ મહેતા. અને એની ટિકિટ્સ અત્યારથી બુક માય શો પર અવેલેબલ છે. તો સરસ જઈ રહી છે ટિકિટ, તો અત્યારે જ લઈ લેજો ફટાફટ, એટલે છેલ્લી ઘડીએ તમારે દોડાદોડી ન થાય. સાથે અમારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મહેતા વર્સિસ મહેતા, જ્યાં તમને આની શબ્દસહ ડિટેલ એક શોની ત્યાં મળતી રહેશે. એટલે કદાચ જો તમે આ શો મિસ કરી જાઓ તો તમને ભવિષ્યના શોની જાણકારી ત્યાં મળી જશે. So do come. Do come on 15th August. પ્લીઝ ડુ કમ. થેન્ક યુ. આઈ સી યુ ઓન 15th.